एंड नमस्कार स्टूडेंट, आई एम जगदीश सर। लास्ट वीडियोની અંદર બીબીએ અકાઉન્ટ્સ ફાઇનલ અકાઉન્ટ્સની વાત કરી। ફાઇનલ અકાઉન્ટ્સની અંદર જે ઇન્ડિવિજ્યુઅલ વાત કરી કે જનરલી 3 અકાઉન્ટ્સ આપણે મેન્ટેન કરવાના હોય। અહીંયા જે વાત કરશું એ એક એકાંકી પેઢી કઈ રીતે ફાઇનલ અકાઉન્ટ્સ બનાવે છે, તો ખાસ કરીને ટ્રેડિંગ અકાઉન્ટ્સ, પીએનએલ અકાઉન્ટ્સ એન્ડ બેલેન્સ શીટ જે 3 અકાઉન્ટ્સ મેન્ટેન થાય છે અને ત્રણ અકાઉન્ટ્સમાં શું એન્ટ્રી આવે છે એ આપ સૌને ખ્યાલ આવી ગયો। ન ખ્યાલ આવેલું હોય તો અગાઉના વિડીયો જે છે એને તમે રિફર કરજો, જેનાથી ખ્યાલ આવશે કે ટ્રેડિંગ અકાઉન્ટ શું કહેવા માગે છે, પીએનએલ અકાઉન્ટ્સ એન્ડ બેલેન્સ શીટ। તો જનરલી આ રીતે આપણે 3 અકાઉન્ટ્સ બનાવશું। તો એની અંદર પહેલાં 2 ટ્રેડિંગ અકાઉન્ટ્સ એન્ડ પીએનએલ અકાઉન્ટ્સ આ રીતે બનશે અને બેલેન્સ શીટ જે સ્ટેટમેન્ટ છે એ કંઈક અલગ રીતે બનશે। તો આપણી સામે જે રકમ છે એ રકમને 1 બાય 1 આમાં નોટ કરતા જશું। આપ સૌ જાણો છો કે ફાઇનલ અકાઉન્ટ્સ બનાવતા હોય ત્યારે જે રકમ આવશે એ રકમની અંદર એડજસ્ટમેન્ટ એટલે કે હવાલા જે આપેલા હોય ત્યાંથી આપણે શરૂઆત કરશું। એડજસ્ટમેન્ટ એટલે શું કહેવા માગે છે, તો એડજસ્ટમેન્ટ એટલે કે એવી મેટર છે, એવી બાબતો છે કે જે આપણે ટ્રાયલ બેલેન્સ શીટ બનાવ્યા પછી અમુક વસ્તુ નોટ કરવાની રહી ગઈ છે, તો એવી બાબતોને આપણે કોઈ પણ 2 જગ્યાએ નોટ કરશું। આપ સૌ જાણો છો કે આપણે જે અકાઉન્ટ્સ લખીએ છીએ એ ડબલ એન્ટ્રી બુકકીપિંગ સિસ્ટમ એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિ છે। તો કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય એની કોઈ પણ 2 જગ્યાએ એન્ટ્રી થવી જોઈએ, એટલે કે ડેબિટ થવી જોઈએ અને એટલું ક્રેડિટ થવું જોઈએ। કોઈ પણ અકાઉન્ટ્સમાં ડેબિટ અને ક્રેડિટ સરખું થશે તો છેલ્લે તમને જે પણ હશે એ આન્સર મેચ થતો હશે। તો સ્ટાર્ટ કરશું। ફર્સ્ટ એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ સ્ટોક ઓન 31st March 2011 વોઝ 5000। તો ક્લોઝિંગ સ્ટોકની ફર્સ્ટ એન્ટ્રી આપણે બેલેન્સ શીટમાં અને બીજી એન્ટ્રી ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં લખીએ છીએ। તો ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં ક્રેડિટ સાઇડ લખશું, અહીં લખશું બાય ક્લોઝિંગ સ્ટોક। શરૂઆતમાં થોડીક વિગતો મૂકીને લખશું, કારણ કે શરૂઆતમાં સેલ્સ રિટર્ન જે પણ હશે એને લખશું અને છેલ્લે લાસ્ટમાં ક્લોઝિંગ સ્ટોક આપણે લખવાનું થશે। તો અહીંયા એડજસ્ટમેન્ટ છે એટલા માટે ક્લોઝિંગ સ્ટોકને ત્યાં લખ્યું છે। બીજી એન્ટ્રી અહીંયા શું થયું છે, ક્રેડિટ થયું છે। ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં ક્રેડિટ થાય તો બીજી એન્ટ્રી કોઈ પણ જગ્યાએ ડેબિટ થવી જોઈએ। તો ડેબિટ આપણી પાસે પીએનએલ અકાઉન્ટ છે, તો પીએનએલ અકાઉન્ટ્સમાં માત્ર એક્સપેન્સ અને ઇન્કમ આવશે, તો બાકી રહે છે બેલેન્સ શીટ। બેલેન્સ શીટમાં અસેટ સાઇડ ડેબિટ કહેવામાં આવે છે, સમજવાની હોય છે, લખવામાં આવતી નથી। તો અસેટ સાઇડ આપણે ડેબિટ સાઇડ લખશું ક્લોઝિંગ સ્ટોક। એનો મતલબ એ થાય કે એક એન્ટ્રી ડેબિટ થઈ અને બીજી એન્ટ્રી ક્રેડિટ થઈ। ઓકે, ત્યારબાદ 1000 વોઝ આઉટસ્ટેન્ડિંગ ફોર સેલેરીઝ। તો સેલેરીઝ એ આપણો એક્સપેન્સ છે, તો પીએનએલ અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ બતાવશું એક્સપેન્સ છે એટલા માટે અહીંયા લખશું એક્સપેન્સ અને ઇન્કમ પણ કહી શકાય। તો અહીંયા લખશું ટુ સેલેરી। હવે આપણી પાસે જે ટ્રાયલ બેલેન્સ શીટમાં જોવાનું કે સેલેરીઝ કેટલી આપેલી છે। તો ટ્રાયલ બેલેન્સ શીટમાં ડેબિટ સાઇડ હશે કારણ કે એક્સપેન્સ છે, તો ડેબિટ બેલેન્સ આપેલું છે। ડેબિટ બેલેન્સની અંદર સેલેરી આપેલી છે 3000। હવે 3000માં આ વર્ષે આઉટસ્ટેન્ડિંગ ફોર એટલે કે આઉટસ્ટેન્ડિંગ શબ્દ 2 જગ્યાએ વપરાય, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ હોય, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હોય। એનો મતલબ એ છે કે આઉટસ્ટેન્ડિંગ શબ્દ બંનેમાં સેમ યુઝ કરવામાં આવે। ઇન્કમ હોય તો એનો મતલબ એ થાય કે મળવાની બાકી ઇન્કમ, અને એક્સપેન્સમાં હોય તો એનો મતલબ એ થાય કે ચૂકવવાનો બાકી ખર્ચ। ઓકે, તો આઉટસ્ટેન્ડિંગ સેલેરીઝ છે તો એનો મતલબ એ છે કે ચૂકવવાની બાકી છે, તો પ્લસ કરશું અનપેડ અથવા તો આઉટસ્ટેન્ડિંગ। કરંટ યર આઉટસ્ટેન્ડિંગ ઇઝ 1000। તો આ રીતે ટોટલ કરીને 12ની કોલમમાં લઈ જશું। આ વર્ષની ટોટલ સેલેરીઝ કેટલી 4000। તો આઉટસ્ટેન્ડિંગ ચૂકવવાની બાકી હોય તો એ તમારી રિસ્પોન્સિબિલિટી લાયબિલિટીઝ ગણાશે। તો અહીંયા બેલેન્સ શીટમાં આપણે ક્રેડિટ સાઇડ લખશું આઉટસ્ટેન્ડિંગ સેલેરી 1000।
ઓકે, તો એનો મતલબ એ છે કે એક ડેબિટ થયું અને બીજું ક્રેડિટ થયું, કારણ કે લાયબિલિટીઝ એ ક્રેડિટ સાઇડ ગણાશે. આગળ વધશું. ડેપ્રિસિએશન ઓફ બિલ્ડિંગ બાય 5%. તો બિલ્ડિંગ પર ડેપ્રિસિએટ કાઉન્ટ કરવાનું છે. તો આપણી પાસે બિલ્ડિંગ ડેબિટ સાઇડ હશે, કારણ કે અસેટ છે. તો ડેબિટ સાઇડ બિલ્ડિંગ કેટલું છે? 40,000. અહીં લખશું બિલ્ડિંગ 40,000. હવે બિલ્ડિંગ પર કેટલા %? 5% ડેપ્રિસિએટ કાઉન્ટ કરવાનું છે. તો ડાયરેક્ટલી કાઉન્ટ કરશું માઇનસ ડેપ્રિસિએટ 5%. 40,000 5% કાઉન્ટ કરશું એટલે આવશે 2,000. 10% ઇક્વલ 4,000 and 5% equal 2,000. Then net amount is 38,000. મેઇન કોલમમાં લઈ જશું. ડેપ્રિસિએટને કઈ સાઈડ કર્યું છે? માઇનસ કર્યું છે. એનો મતલબ એ છે કે ખરેખર તમે ક્રેડિટ સાઈડ બતાવી છે, લાયબિલિટી સાઈડ બતાવી છે. ઓકે, તો આનો બીજી એન્ટ્રી ક્યાં થશે? ડેબિટ સાઈડ થશે. ક્યાં થશે? P&L અકાઉન્ટ્સમાં. અહીંયા લખશું ટુ ડેપ્રિસિએટ ઓન બિલ્ડિંગ 2,000. ઓકે, તો આ રીતે બિલ્ડિંગ પર ડેપ્રિસિએટ કાઉન્ટ કરવાનું થયું. આગળ વધશું. ઇન્સ્યોરન્સ પેઇડ ઇન એડવાન્સ 100. તો ઇન્સ્યોરન્સ એ એકમ માટે એક્સપેન્સ ગણાશે. તો એક્સપેન્સને હંમેશા આપણે ડેબિટ સાઈડ બતાવીએ છીએ. અહીંયા લખશું ઇન્સ્યોરન્સ ટ્રાયલ બેલેન્સ શીટમાં આપેલો હશે. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં ઇન્સ્યોરન્સ કેટલો આપેલો છે? ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 800 આપેલું છે. ઓકે, હવે 800 છે એક્સપેન્સ આપેલો છે, એમાંથી એડજસ્ટમેન્ટ એવું કહે છે કે 100 એડવાન્સમાં છે. તો માઇનસ કરશું એડવાન્સ પેઇડ 100. તો એનો મતલબ એ છે કે કરંટ યરનો કેટલો છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ? 700. અને જે 100 જે છે એડવાન્સમાં પેઇડ છે. એડવાન્સમાં પેઇડ હોય તો આપણે પાછો લેવાનો થાય, એટલે કે અસેટ સાઈડ એને બતાવશું. અહીંયા લખશું એડવાન્સ પેઇડ ઇન્સ્યોરન્સ 100. ઓકે, નેક્સ્ટ વાત કરશું. લાસ્ટ એડજસ્ટમેન્ટ છે ક્રેડિટ પરચેસ ઓફ 500 વોઝ નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ. ક્રેડિટ યાની કે ઉધાર પરચેસ છે, ક્રેડિટ પરચેસ છે, ઉધાર ખરીદી છે, તો જે બુક્સમાં રેકોર્ડ કરવામાં આવી નથી. તો પહેલું તો એ છે કે ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં આવશે. ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં શું લખશું? ફર્સ્ટ આવશે ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ આ સાઈડ આવશે. તો ટ્રાયલ બેલેન્સ શીટમાં પરચેસ આપેલી હશે. પરચેસ આપેલી છે 48,050. 48,050 પ્લસ આ વર્ષે હજી આની અંદર અનરેકોર્ડેડ પરચેસ કેટલી છે? એડજસ્ટમેન્ટમાં આપેલી છે 500. તો પ્લસ કરશું. અનરેકોર્ડ કેટલી છે? 500. હવે જોવાનું પરચેસ રિટર્ન કાંઈ છે? તો ટ્રાયલ બેલેન્સ શીટમાં પરચેસ રિટર્ન નથી. તો ડાયરેક્ટ બહારની કોલમમાં આને આપણે ઇન્ડિકેટ કરશું 48,550. પહેલી એન્ટ્રી ક્યાં કરી? ડેબિટ સાઈડ. ડેબિટ સાઈડ કેટલી કરી છે? 500. તો એનો મતલબ એ છે કે સેકન્ડ એન્ટ્રી ક્યાં થશે? ક્રેડિટ સાઈડ થશે. તો ક્રેડિટ સાઈડની અંદર આપણી પાસે હવે બે જ અકાઉન્ટ રહે છે. P&L અકાઉન્ટ્સમાં પરચેસ ન આવે તો હવે બાકી રહે છે બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટની અંદર તમે પરચેસ કરો એટલે કે તમે ખરીદી કરો તો તમારે પેમેન્ટ દેવું પડે. એનો મતલબ એ છે કે 500 રૂપિયાની વસ્તુ તમે ઘરમાં લઈ આવો તો એનો મતલબ એ છે કે તમારા ખીચામાંથી 500 રૂપિયા તમારે આપવા પડશે. એટલે કે સામેવાળી વ્યક્તિ તમારો લેણદાર બને. લેણદારને ક્રેડિટર્સ કહી શકાય. તો ક્રેડિટર્સ કઈ સાઈડ આવશે? બેલેન્સ શીટમાં લાયબિલિટીઝ બાજુ આવશે. અહીંયા બતાવશું ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સ કેટલા છે?
અત્યારે આપેલા છે ક્રેડિટર્સ છે 27,800. હવે એની અંદર પ્લસ કરશું, કારણ કે હવે ક્રેડિટર્સ વધશે, કારણ કે નોટ રેકોર્ડ પરચેસ જે છે એ પ્લસ કરતાં ક્રેડિટર્સ ઇન્ક્રીઝ થશે. તો અહીંયા લખશું અનરેકોર્ડ પરચેસના 500. હવે ક્રેડિટર્સ કેટલા બનશે? 28,300. પહેલાં ક્રેડિટર્સ કેટલા હતા? 27,800 હતા, પ્લસ 500 પરચેસના એડ કરતાં ક્રેડિટર્સ ઇન્ક્રીઝ થશે. ઓકે, તો ટોટલ એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે શું કરવાનું? એકદમ સરળથી જોવાનું છે. એડજસ્ટમેન્ટની દરેક એડજસ્ટમેન્ટની બે એન્ટ્રી કરી, એક ડેબિટ સાઇડ અને એટલીસ્ટ ક્રેડિટ સાઇડ એન્ટ્રી થવી જોઈએ. હવે ટ્રાયલ બેલેન્સ શીટમાં આવવાનું છે. ટ્રાયલ બેલેન્સ શીટમાં જે વસ્તુ જે સાઇડથી તમે ઉપાડો છો એ જ સાઇડ તમારે મૂકવાની છે. એટલે કે ડેબિટ સાઇડથી જે વસ્તુ ઉપાડો તો તમારે આ 3 અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ એને નોટ કરવાની થશે. ક્લિયર? તો ફર્સ્ટથી એક પોઈન્ટને આપણે નોટ કરતા જશું. હવે જે વસ્તુ આવશે એની સિંગલ એન્ટ્રી થશે. તો ઓપનિંગ સ્ટોક કઈ સાઇડ છે? ડેબિટ સાઇડ. તો આપણે ડેબિટ સાઇડ લખશું 8,500. ઓકે, ત્યાર પછી પરચેઝ નોટ થઈ ગઈ. વેજીસ કેટલી આપેલ છે? 3,700. એનો મતલબ એ છે કે જો એના પછી કરેજ ઇનવર્ડ છે, એટલે કરેજ ઇનવર્ડ એટલે કે આવક, માલ, ગાડા, ભાડું જે ખરીદીની વેજીસ હોય એને કહી શકાય. તો આ વેજીસ પણ ટ્રેડિંગની હશે. તો ટ્રેડિંગની વેજીસ જે હોય એ ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં જાય, અને પ્રોડક્શનની વેજીસ હોય, ઇન્ડસ્ટ્રીની વેજીસ હોય એ P&Lમાં જશે. ઓકે, તો અહીંયા પરચેઝની વેજીસ હશે, એટલા માટે આપણે એને ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં નોટ કરી. 3,700 છે. ત્યાર પછી કરેજ ઇનવર્ડ, તો કરેજ ઇનવર્ડ ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં બતાવશું 2,700. નેક્સ્ટ છે સેલેરીની અંદર નોટ કરી દીધી છે. કરેજ આઉટવર્ડ, તો એને ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં P&L અકાઉન્ટ્સમાં બતાવશું. ડેબિટ સાઇડ છે તો ડેબિટ સાઇડ જ એને બતાવવાનું થશે. કરેજ આઉટવર્ડ 1,000. નેક્સ્ટ ફર્નિચર, તો ફર્નિચર એ કંપનીની અસેટ્સ ગણાય. તો અસેટ્સને આપણે અસેટ્સ સાઇડ ડેબિટ સાઇડ બતાવશું. ફર્નિચર કેટલું છે? 2,300. હવે જોવાનું કે ફર્નિચરની અંદર બીજી કોઈ મેટર સેલિંગ કે ડેપ્રિસિએટ હોય તો એને આપણે બાદ કરશું, પણ અહીં કંઈ આપેલું નથી, એટલા માટે ડાયરેક્ટ આપણે નેક્સ્ટ યરમાં એને લઈ જશું. લાસ્ટ વિડીયોમાં પણ મેં સમજાવેલું હતું કે બેલેન્સ શીટ એક આપણી ટ્રે છે. ટ્રે એટલે કે ટ્રોલી છે. આની અંદર જે વસ્તુ તમે મૂકશો એ આવતા વર્ષે લઈ જવામાં આવશે. અહીંયા સુધીના જેટલા અકાઉન્ટ છે એ આ વર્ષ સુધીના જ છે. બેલેન્સ શીટ આવતા વર્ષે આગળ વધશે. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર, તો ડેપ્રિસિએશન ઓન ફર્નિચર એટલે કે એક જ જગ્યાએ એન્ટ્રી કરવી પડશે. કોઈ પણ જગ્યાએ એક એન્ટ્રી થશે, કારણ કે ટ્રાયલ બેલેન્સ શીટમાં છે એટલે. તો P&L અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ જે એક્સપેન્સ હોય એમાં આપણે ડેપ્રિસિએટ ઓન ફર્નિચર ઉપર એન્ટ્રી કરશું. ડેપ્રિસિએટ ઓન ફર્નિચર, કારણ કે એની બીજી એન્ટ્રી ઓલરેડી અગાઉ થઈ ગઈ હશે. જો આ જ વસ્તુ એડજસ્ટમેન્ટમાં આપેલી હોય તો P&L અકાઉન્ટ્સમાં ડેબિટ અને અસેટ્સમાંથી માઇનસ કરત. ઓકે, પરંતુ ટ્રાયલ બેલેન્સ શીટમાં છે તો એને એક જ એન્ટ્રી થશે. બિલ્ડિંગની વાત થઈ ગઈ. ડેટર્સ, તો ડેટર્સ ક્યાં આવે? બેલેન્સ શીટમાં આવશે. બેલેન્સ શીટમાં કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ, અસેટ સાઈડ આવશે. ડેટર્સ, ઓકે, 40,500. ત્યાર પછી વાત થઈ છે રિપેર્સ. તો રિપેર્સ એ આપણો એક્સપેન્સ હોય તો P&L અકાઉન્ટ્સમાં બતાવશું. રિપેર્સ 500. નેક્સ્ટ છે જનરલ એક્સપેન્સ, એ પણ ડેબિટ સાઇડ બતાવશું P&L અકાઉન્ટ્સમાં 2,200.
નેક્સ્ટ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એ અગાઉ આપણે વાત કરી દીધી. ત્યાર પછી છે સ્ટેશનરી, એ પણ આપણો એક્સપેન્સ છે, તો એ પણ ડેબિટ સાઇડ બતાવશું 1250. ને નેક્સ્ટ છે ડ્રોઈંગ. ડ્રોઈંગ એટલે કે ઉપાડ, તો ઉપાડ કઈ સાઈડ બતાવવામાં આવેલ છે? ડેબિટ સાઈડ. તો ટ્રેડિંગમાં ડ્રોઈંગ ન આવે, પીએનએલમાં પણ ન આવે, પરંતુ બેલેન્સ શીટમાં અહીંયા આપણે ડ્રોઈંગને ડેબિટ સાઈડ બતાવી શકીએ, એટલે કે અસેટ સાઈડ બતાવી શકીએ, પરંતુ અસેટ સાઈડ નથી બતાવતા. પણ શું કરીએ છીએ, અહીંયા આપણે માઇનસ કરીને બતાવી શકીએ. તો અહીંયા પહેલાં આવશે ઓપનિંગ કેપિટલ, અહીંથી માઇનસ કરશું ડ્રોઈંગ. જે કેપિટલ હશે એમાંથી માઇનસ કરીને તમે બતાવી શકો, અથવા તમે અસેટ સાઈડ બતાવી શકો, પરંતુ અસેટ સાઈડ બતાવવું વાજબી નથી. એના માટે તમે અહીંથી માઇનસ કરો, એનો મતલબ એ છે કે તમે અસેટ સાઈડ બતાવેલું છે. ત્યાર પછી કેશ એન્ડ બેંક, તો કેશ એન્ડ બેંક એ તમારી ક્લોઝિંગ કેશ હોય, તો અહીંયા બતાવશું કેશ 6250. ઓકે, હવે ક્રેડિટ સાઇડ આવશું. બેલેન્સ શીટમાં ક્રેડિટ સાઇડ ફર્સ્ટમાં છે કેપિટલ, તો ક્રેડિટ સાઇડ છે તો અહીંયા આપણે કેપિટલ, ઓપનિંગ કેપિટલ કેટલી છે? લાસ્ટ યરની ક્લોઝિંગ, આ વર્ષની ઓપનિંગ બનશે 50,000. ત્યાર પછી ક્રેડિટર્સ, તો ક્રેડિટર્સની વાત આપણે નોટ કરી લીધી. ત્યાર પછી સેલ્સ, તો સેલ્સ ક્રેડિટ સાઇડ છે તો ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં આવશે. અહીંયા લખશું બાય સેલ્સ 86,000. અને ત્યાર પછી છે રેન્ટ, તો રેન્ટ કઈ સાઈડ છે? ક્રેડિટ સાઈડ છે, તો ટ્રેડિંગમાં ન આવે, પીએનએલમાં બતાવશું. અહીંયા લખશું બાય રેન્ટ. આ કેવું રેન્ટ હોય? રિસીવ્ડ રેન્ટ હોય. આપણે પેમેન્ટ કરેલું ન હોય, પરંતુ કોઈના તરફથી અથવા તો કોઈ ભાડે આપેલ હશે અને આપણે રેન્ટ મળેલ છે, એવું રિસીવ્ડ રેન્ટ કહી શકાય. તમામ મેટર, તમામ બાબતોનો આપણે અહીંયા ઉલ્લેખ કરી લીધો, બધી બાબતોનો નોટ ડાઉન કરી લીધી. હવે શું કરશું? પહેલાં ટ્રેડિંગ અકાઉન્ટ્સને ક્લોઝ કરશું. તો ટ્રેડિંગ અકાઉન્ટ્સમાં ક્લોઝ કરતાં જોવાનું, આ સાઈડ ટોટલ વધારે હોય એવું લાગે તો પહેલાં એ સાઈડનું ટોટલ કરશું 91,000. હવે કેલ્સીની અંદર જે અહીંયા બેલેન્સ ઘટશે એને આપણે વાત કરશું ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ. ઓકે, જે પ્રોફિટ આવશે એને ટ્રાન્સફર ટુ પીએનએલ અકાઉન્ટ્સ. તો ટ્રાન્સફર પીએનએલ અકાઉન્ટ્સમાં પ્રોફિટ આવે છે 27,550. ઓકે, 27,550 જે ગ્રોસ પ્રોફિટ છે, ટ્રાન્સફર ફ્રોમ ટ્રેડિંગ અકાઉન્ટ્સ. ઓકે, એને કે બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા, જે પીએનએલ અકાઉન્ટ્સમાં તમે બતાવી શકો. હવે પીએનએલ અકાઉન્ટ્સનો ટોટલ કરવાનો છે. તો પીએનએલ અકાઉન્ટ્સની અંદર જનરલી આ સાઈડ વધારે હોય એવું લાગે છે, કારણ કે 27,000 મેજર અમાઉન્ટ છે. તો ફર્સ્ટ તમે આ સાઈડનો ટોટલ કરશું આપણે, અને ત્યાર પછી જે ઘટશે એને આપણે નેટ પ્રોફિટ એવું ટાઇટલ આપશું. આ સાઈડ જેટલું ટોટલ આવે છે 28,750. 28,750. અહીંયા જે ઘટશે એને આપણે વાત કરશું નેટ પ્રોફિટ ટ્રાન્સફર ટુ બેલેન્સ શીટ. હવે આપણે જે પણ આવશે એને બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરશું, અથવા તો કેપિટલ અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરશું. તો ટોટલ માંથી આટલી વસ્તુ બાદ કરતાં નેક્સ્ટ આવે છે 16,850. આ તમારું જે નેટ પ્રોફિટ છે એ નેટ પ્રોફિટને ટ્રાન્સફર ક્યાં કરશું? બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં કઈ જગ્યાએ? કેપિટલમાં. તો અહીંયા તે કેપિટલમાં પ્લસ કરશું, પ્લસ પ્રોફિટ. પ્રોફિટ કેટલો છે? 16,850. 16,850. તો ટોટલ કેપિટલ અહીંયા છે, પ્લસ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ જે ઉપાડ હતો. તો આ બધું કેલ્ક્યુલેશન કરતાં જે નેટ અમાઉન્ટ આવશે 66,850 માઇનસ 4,000, યાની કે 62,850.
જે તમારી ક્લોઝિંગ કેપિટલ હશે, જે નેક્સ્ટ યરમાં ઓપનિંગ કેપિટલ ફંડ બનશે. ઓકે, આ વર્ષનું ક્લોઝિંગ કેપિટલ ફંડ નેક્સ્ટ યરમાં ઓપનિંગ કેપિટલ ફંડ બનશે. હવે શું કરવાનું કે બેલેન્સ શીટનું ટોટલ કરવાનું છે અને બેલેન્સ શીટમાં બંને સાઈડ સેમ અમાઉન્ટ આવી જોઈએ, સરખી આવી જોઈએ. આમાં એક પણ રૂપિયાનું ભૂલ હશે તો એનો મતલબ એ છે કે આપણે રકમમાં અથવા તો ક્યાંક એન્ટ્રીની અંદર મિસ્ટેક કરી છે. તો ટોટલ કરશું, આ સાઈડ આવે છે 92,150. સેમ અમાઉન્ટ્સ સામેની સાઈડ આવવી જોઈએ તો 92,150. ઓકે, તો આ રીતે બેલેન્સ શીટને છેલ્લે લાસ્ટમાં ટોટલ કરતાં જે સેમ અમાઉન્ટ આવે તો તમે જે એન્ટ્રી કરી છે રાઈટ છે અને જે રૂલ્સ પ્રમાણે એન્ટ્રી થઈ છે એવું માની શકાય. તો આ રીતે સ્ટુડન્ટ એન્યુઅલ અકાઉન્ટ્સનો દાખલો ગણવાનો હોય. જનરલી 3 અકાઉન્ટ્સ આ રીતે બનાવવાના અને નિરાતે જે એડજસ્ટમેન્ટ છે એના 2 એન્ટ્રી અને ટ્રાયલ બેલેન્સ શીટમાંથી જે વસ્તુ લો એની સિંગલ એન્ટ્રી કરતું જવાનું અને આ રીતે દાખલો પૂરો કરવાનો રહેશે. તો આ દાખલાની અંદર કાંઈ પ્રશ્ન હોય, ન ખ્યાલ આવેલ હોય તો જણાવજો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એને ક્લેરિફાઈ કરશું અને આ જે વિડીયો છે તમારા ફ્રેન્ડ સુધી પણ પહોંચાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને નિયમિત વિડીયો મળતા રહે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.